પુત્રએ માતાની સોપારી પ્રકરણમાં વલસાડ એલસીબી આર્મીમાં ફરજ બજાવતા આરોપીને ઉશ્કેરાવી। વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જયપુરમાંથી છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપી પંકજ કુમાર શાહની ધરપકડ કરી છે। આરોપી જમ્મુ કાશ્મીર ખાતે 119 FWC 135 બ્રિગેડમાં ક્રાફ્ટમેન તરીકે ફરજ બજાવતો હતો। વાપી જીઆઈડીસીમાં 11 જાન્યુઆરી 2020ના રોજ 2 મહિલાની હત્યા થઈ હતી। રેખાબેન મહંતો અને અનિતાબેન ગડસેની તેમના ઘરમાં બંદૂક વડે હત્યા કરવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે રેખાબેનના પુત્ર બિપિન મહંતોએ માતાના દાંપત્ય બાહ્ય સંબંધની શંકામાં હત્યાનું કાવતરું રચ્યું હતું। બિપિને તેના મિત્ર કુંદનગીરી મારફતે પંકજ શાહને રૂપિયા 2.5 લાખની સોપારી આપી હતી। પંકજે 2 સાથીદારો મુકેશ કુમાર અને કુંદન સાથે વાપી આવી રેકી કરી હતી। હત્યા બાદ આરોપીઓ દમણગંગા નદી પાસે મોટરસાયકલ મૂકી ફરાર થઈ ગયા હતા। બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની પંકજ શાહ ભારતીય સૈન્યમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરતો હતો। એલસીબી વલસાડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જયપુર નજીક ચિથવારી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે। આરોપીને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। આ કેસમાં અન્ય આરોપીઓ બિપિન, કુંદન અને મુકેશની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી। અને આ ઓપરેશન હન્ટ અંતર્ગત 2020 જાન્યુઆરીના એક કોન્ટ્રાક્ટ કિલિંગના ગુનામાં નાસ્તા ફરતા આર્મીના એક જવાનને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। બનાવની હકીકત એવી છે કે એક બિપિન મહતો નામનો વ્યક્તિ જે વાપી વિસ્તારમાં રહેતો હતો, કાળી માતાના મંદિર પાસે ચણોદ કોલોની, એને પોતાની માતા, એની પોતાની વિધવા માતાના કોઈની સાથે સંબંધો છે એ બાબતની શંકા હતી અને એના આધારે એના બાબતે એની માતાને મારી નાખવાનો પ્લાન કર્યો હતો। અને બિપિને કુંદન એના મિત્ર વાપીમેનો સંપર્ક કર્યો હતો અને ઇન્ટર્ન બિપિન અને કુંદન બંને ભેગા થઈને પંકજ રામદેવ પ્રસાદ શાહનો, બિહાર સમસ્તીપુરના પંકજ રામદેવ પ્રસાદ શાહનો સંપર્ક કર્યો હતો અને 2.5 લાખ રૂપિયામાં બિપિને એની પોતાની માતાની સોપારી આપેલી હતી મારી નાખવા માટેની। અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર, રેખાબેનના ઘરની બહાર, અને મુકેશ બહાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો। અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન, એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી, એને પણ આ બનાવ જોઈ જતા, ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હત્યા કરી હતી। મલ્ટિપલ રાઉન્ડ્સ બંને ઉપર ગોળી મારીને એ આરોપી પંકજ શાહ અને મુકેશ બંને ભાગી છૂટ્યા હતા। જે તે સમયે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આર્મ્સ એક્ટ સહિત, અને એ ગુનામાં પાછળથી બિપિનની સૌથી પહેલાં ધરપકડ થઈ હતી અને બિપિનના ઇન્ટ્રોગેશન આધારે આખો આ કોન્ટેક્ટ કિલિંગ, સોપારી કિલિંગનો ભેદ ઉકેલાયો હતો, જેની અંદર આરોપી કુંદન અને મુકેશ એની પણ જે તે સમયે ધરપકડ થઈ ગઈ હતી। પરંતુ છેલ્લા 6 વર્ષથી આ પંકજ રામદેવ પ્રસાદ શાહ એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા 3 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા। એના બાબતે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપી એ રજા ઉપર એના યુનિટમાંથી જમ્મુ કાશ્મીરથી રજા પર નીકળ્યો છે। એની ચોક્કસ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૌપ્રથમ નોઈડા, ત્યારબાદ દિલ્હી, ત્યારબાદ રાજસ્થાનના જયપુર જિલ્લાના હાઈવે પરથી એક હોટલમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। ખૂબ મોટી સફળતા, ડબલ મર્ડર, 2 મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર, એના શાર્પ શૂટર આ આર્મીના જવાન પંકજ શાહને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।